ખેડૂત ભાઈઓ, આપણે ચણ્યા, ઘઉં આ બધા પાકો પર એની બજારની સ્થિતિને લઈને ચર્ચાઓ કરીએ છીએ. એની સાથોસાથ આપણા ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે અગત્યનો પાક છે એ અગત્યનો પાક એટલે મગફળીના પાકની સ્થિતિ અત્યારે કેવી છે અને આગળ ઉપર કેવી રહેશે, બજારના હિસાબથી આપણને ભાવ કેવા મળશે, આપણી પાસે જે માલ છે એ માલના કોઈ વિશેષ લાભદાયક ભાવ આપણને મળવાની શક્યતાઓ છે કે કેમ, શક્યતાઓ છે તો શેના આધારે છે, અને એમાં ખાસ કોઈ વધારો ન થવાની શક્યતા હોય તો એ પણ કેવી રીતે છે, અને ઘટાડો થવાની શક્યતા છે તો એ પણ કેવા કારણોસર છે, એની આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ. મિત્રો, તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે મગફળીના પાકને લઈને બજારની સ્થિતિ શું રહેશે આગામી દિવસોમાં એના પર ચર્ચા કરીએ છીએ. મગફળી એ એક સંયુક્ત પાક છે, એટલે કે એ તેલીબિયા પાક પણ છે અને સીધે સીધો ખાદ્ય ખોરાકી પાક પણ છે. મગફળી બે પ્રકારે વપરાય છે, એક તેલીબિયા માટે વપરાય છે અને એક સીધે સીધી ખાદ્ય ખોરાકી જરૂરિયાતોમાં વપરાય છે. તેલીબિયામાં મગફળીનો જે વપરાશ છે એ વપરાશ બાકીના કોઈ પણ તેલીબિયાઓની સરખામણીમાં લગભગ બીજા ક્રમે કે ત્રીજા ક્રમે આવતો આપણા દેશનો તેલીબિયા પાક છે. આપણે ત્યાં મગફળીનું જે ઉત્પાદન છે એ ઉત્પાદનમાં રાષ્ટ્રીય આંકડાઓ અને રાષ્ટ્રીય પરિસ્થિતિને આપણે સમજી લઈએ તો જ મગફળીના ભાવ સંબંધી જે જાણકારીઓ આપણે મેળવવા માંગતા હોઈએ એ આપણને સરળતાથી સમજી શકાય. આપણું ભારતનું મગફળીનું રાષ્ટ્રીય ઉત્પાદન ગયા વર્ષે, અગર તો એની આગળના વર્ષે, એમ 2 વર્ષની આપણે દિશામાં જઈએ તો 1,20,00,000 ટનથી લઈ અને 1,30,00,000 ટન સુધીનું આપણું રાષ્ટ્રીય મગફળીનું ઉત્પાદન છે. આ રાષ્ટ્રીય ઉત્પાદનમાં સૌથી મોટો હિસ્સો આપણા ગુજરાતનો હોય છે. આપણું ગુજરાતનું જે ઉત્પાદન છે મગફળીનું એ આપણા રાષ્ટ્રીય હિસ્સામાં 45%થી વધારે હોય છે. 47%, 46%, 48% અહીંયા સુધી આપણે ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઊભા હોઈએ છીએ, એક રાજ્ય, એક પ્રદેશ તરીકે. એટલે દેશના કુલ મગફળીના ઉત્પાદનમાં આપણો જે હિસ્સો છે એ ખૂબ મોટો હિસ્સો છે. હવે જ્યારે આપણો મોટો હિસ્સો છે ત્યારે માર્કેટમાં પણ આપણી મગફળી, ગુજરાતની મગફળીની એક અસર અવશ્ય ઊભી થતી હોય છે. અને એ અસર ઊભી થવાનું કારણ જેમ જથ્થો છે એવી જ રીતે ગુણવત્તા પણ છે. આપણી ગુજરાતની મગફળી જે ગુણવત્તા ધરાવે છે એ ગુણવત્તા ખૂબ સારી માનવામાં આવે છે. ખૂબ સારી ગુણવત્તાની મગફળી આપણા ગુજરાતના, ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, અમરેલી, જામનગર આ 4 જિલ્લાઓના વિસ્તારમાંથી જે મગફળી પાકે છે એ મગફળીની ગુણવત્તા ખૂબ સારી હોય છે. જ્યારે મગફળીના ભાવની આપણે વાત કરીએ ત્યારે મગફળીના સમગ્ર ઉત્પાદનની પણ જે રૂપરેખા છે એ રૂપરેખામાં આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો આ વર્ષે મગફળીના પાકમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં 10,00,000 ટન જેટલી ઘટ રહેવાના અંદાજો મગફળી અને તેલીબિયાના વ્યાપારી સૂત્રો મારફતથી જાહેર થાય છે. વ્યાપારી સૂત્રો જે છે મગફળી અને તેલીબિયાના, એમનું માનવું એવું છે અને એમનો સર્વે છે કે દેશમાં મગફળીના ઉત્પાદનમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 10,00,000 ટન જેટલી ઘટ રહેશે. મગફળી જે છે એ સિઝનમાં, એક સિઝનમાં લેવાતો પાક નથી. ખરીફ ઋતુમાં મગફળી થાય છે, રવિ ઋતુમાં મગફળી થાય છે અને અર્ધ ઉનાળુ ઋતુમાં પણ મગફળીનો પાક લેવાય છે. આપણા ગુજરાતમાં પણ લેવાય છે અને બાકીના વિસ્તારોમાં પણ લેવાય છે. તો મગફળીનું જે ચોમાસું ઉત્પાદન હતું એ ચોમાસું ઉત્પાદનમાં 8 થી 10,00,000 ટનની ઘટ હોવાના ટ્રેડરો દ્વારા સમાચારો આવે છે અને એ સમાચારો અને એ માહિતીઓના આધારે ટ્રેડરો, સ્ટોકિસ્ટો આ બધા લોકો માલની ખરીદી કરતા હોય છે. ચોમાસું મગફળીનું જે ઉત્પાદન છે એ સમગ્ર મગફળીના ઉત્પાદનના 80% જેટલું હોય છે. એટલે એમાં જે ઘટ પડી છે એ ઘટ શિયાળુ ઉત્પાદનમાં વધારો થાય કે અર્ધ ઉનાળુ ઉત્પાદનમાં વધારો થાય એનાથી પૂરી થઈ શકે નહીં. આ સ્વાભાવિક બાબત છે અને તેથી જે પ્રમાણે અત્યારે માર્કેટ ચાલી રહ્યું છે
એ માર્કેટમાં ધીમે ધીમે વધારો થવાની શક્યતાઓ સંપૂર્ણપણે દેખાઈ રહી છે મિત્રો. મગફળીના ભાવમાં વધારો થવાની શક્યતાઓ દેખાવાનું એક બીજું કારણ પણ છે, અને એ કારણ છે સરસોના પાકના ઉત્પાદન પર થયેલી અસર. જેવી રીતે આપણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર આ બધા રાજ્યોની અંદર મગફળીનું તેલ વધારે ખાવામાં વાપરવામાં આવે છે, એવી જ રીતે ઉત્તર ભારતના રાજ્યો રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર આ બધા રાજ્યોમાં સરસવનું તેલ ખોરાકમાં વધારે વાપરવામાં આવે છે. અને સરસવનું ઉત્પાદન જે છે એમાં આ વર્ષમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઘટાડો છે સરસવના ઉત્પાદનમાં. અને સરસવના ઉત્પાદનમાં ઘટાડો હોવાના કારણે સરસવનો જે વ્યાપારી વિસ્તાર, સરસવનો જે ઉત્પાદન વિસ્તાર છે, ખાસ કરીને જેમ આપણે મગફળીમાં જુનાગઢ અને રાજકોટ જિલ્લો ક્વોલિટી અને ઉત્પાદનના હિસાબે પ્રથમ ક્રમે આપણા ગુજરાત પ્રદેશમાં ગણાય છે, એવી જ રીતે સમગ્ર ઉત્તર ભારતમાં ક્વોલિટી અને ઉત્પાદનના હિસાબે અલવર અને ભરતપુર રાજસ્થાનના આ બંને જિલ્લાઓ અગ્રક્રમે છે. અને એ બંને જિલ્લાઓ જે અગ્રક્રમે છે એ અગ્રક્રમે રહેલા જિલ્લાઓના વ્યાપારી સમુદાયો જે છે એમનું માનવું એવું છે કે સરસવના પાકમાં ઘટ છે, અને જે ઘટ છે એ ઘટ પૂરવા માટે વેપારીઓ ઊંચા ભાવથી ખરીદી કરવાનું શરૂ રાખશે. એટલે સરસવમાં ધીમે ધીમે જે સુધારો આવી રહ્યો છે એ સુધારાની અસર આપણી મગફળી પર પણ પડવાની છે અચૂક. કારણ કે મગફળી પણ તેલીબિયા વર્ગનો પાક છે અને સરસવ પણ તેલીબિયા વર્ગનો પાક છે, અને આ બંને પાકમાંથી મળતા તેલનો વપરાશ આપણે ત્યાં ખૂબ મોટા પાયે થાય છે. આપણે ખાદ્ય તેલ તરીકે મગફળી, સરસવ, કોપરા, સોયાબીન અને પામોલીન આ બધા તેલનો વપરાશ કરીએ છીએ. એમાં સૌથી વધારે વપરાશ મગફળી અને સરસવના તેલનો આપણે કરીએ છીએ. તો આપણી રાષ્ટ્રીય ઉત્પાદનની જે આ વર્ષની સાંખ્યિકી છે એના જે આંકડા છે એ આંકડામાં ઘટ છે, અને વપરાશમાં કોઈ ઘટ નથી. કન્ઝમ્પશન જે છે એ તો ધીમે ધીમે વધતું જ રહેવાનું હોય છે, અને વપરાશ વધતી રહે અને આ ઘટ જો પૂરાય નહીં તો ભાવ બન્યા રહેવાના છે, ભાવ વધવાની પણ શક્યતા છે. હા, એક માઇનસ પોઈન્ટ મગફળીના ભાવમાં જે દેખાય છે આપણને એ છે કે સોયાબીનના પાકમાં જે ઘટ છે એ ઘટ સરકાર પૂરી શકે તેમ છે. અને સરકાર કેવી રીતે ઘટ પૂરી શકે છે? તો સરકાર સોયાબીનના તેલની આયાત કરી, કારણ કે સોયાબીનનું તેલ વિદેશોમાંથી આયાત કરવામાં સહેલું પડે છે. પામોલીન અને સોયાબીન આ બે તેલ બહારના દેશોમાંથી ભારત સરકાર ગમે ત્યારે આયાત કરી શકે છે, અને એ આયાતી તેલ માર્કેટમાં મોટા જથ્થામાં આવે તો એની અસર આપણા મગફળીના વેચાણ ભાવ પર, સરસવના વેચાણ ભાવ પર કે આપણા સ્થાનિક તલ કે સોયાબીનના ભાવ પર એની અસર પડી શકે છે. પણ સરકાર આયાતનો નિર્ણય કરે, આયાત થાય અને કેટલોક માલ બજારમાં આવે ત્યાં સુધી આ માર્કેટમાં કોઈ ઘટ થવાની સંભાવના નથી. સરકાર કેટલો જથ્થો આયાત કરે છે એના આધારે ભાવ પર અસર થશે. પણ અત્યારના સંજોગોમાં જે ભાવ મળી રહ્યા છે આપણને મગફળીના, એનાથી વધારે નીચે જવાની કોઈ શક્યતા નથી. ભાવમાં વધારો થવાની અને ઠીક વધારો થવાની, નોંધપાત્ર વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો. તો આ બાબતોને ધ્યાનમાં લઈ અને આપણી પાસે પાકેલી, અગર તો આગામી દિવસોમાં પાકવાની જે કોઈ મગફળીની પેદાશો છે એના ઉપર આપણે સંગ્રહ કરવો, ટૂંકા ગાળા માટે રોકી રાખવો કે કેમ, આ નિર્ણય લેવા માટે આપણે આ ઉત્પાદનોના આંકડાને ધ્યાનમાં લઈ અને નિર્ણય કરવાનો છે. અને જ્યારે આપણી પાસે માલ પાકીને આવે છે ત્યારે એક ખેડૂત તરીકે આપણે પણ આ સમાચારોની નજીક જઈ અને રોજે રોજના મહત્વના સમાચારો ખાસ લેવાનો આપણે આગ્રહ રાખીએ એવી આપ સૌની પાસેથી અપેક્ષા. સાથોસાથ મગફળીના ભાવ અને મગફળીનું રાષ્ટ્રીય ઉત્પાદન, આપણું ઉત્પાદન, બજારની જરૂરિયાત, આ બધી બાબતોને સાંકળતો આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.